મારે તમને એક વાત કહેવી છે સાહેબ, આ શરીર ઉપર કંઈક આપણે રસોઈ બનાવતા હોય ને કદાચ કંઈક દાજી જાય, સુંદર ભગવાને સ્વરૂપ આપ્યું હોય તમને ને મને, પણ આપણે કંઈક કોઈ જગ્યા ઉપર આપણે દાજી જઈએ પછી ખબર છે ને એનું નિશાન કાયમને માટે થઈને રહે. ચહેરો તો ઘણો સુંદર હોય પણ હાથે દાજી ગયેલું નિશાન હોય તો સારું લાગે? બોલો તો ખરા, ન લાગે ને. મારો મહાદેવ અત્યંત સુંદર છે, પણ ગળાની ઉપર જ્યાં દ્રષ્ટિ કરો ને સાહેબ, નીલકંઠ મારો વૈદ્યનાથ, નીલકંઠ લીલો કલર છે, સારો લાગે? લાગે. શું કામ? કોઈ તમને પૂછે કે આ દાજી ગયેલું નિશાન કેવી રીતે પડ્યું? રસોઈ બનાવતા કઈ કોઈ લાકડું અડી ગયું હતું? આપણે કહીએ ના ના એવું નથી, પણ કોઈનું નાનું બાળક રમતું રમતું ચૂલા સુધી પહોંચી ગયું હતું, એને બચાવવા હું ગઈ ને તો એ લાકડું મારા હાથ ઉપર પડ્યું ને દાજી ગઈ. હવે કયો જોઈ સાહેબ, એ નિશાન સારું લાગે કે નહીં? આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. એમ જગતનું હિત થાય, જગતનું કલ્યાણ થાય. આ સચરાચર જગત જેના હિસાબથી બચી ગયેલું છે, એ હળાહળ નામનું વિષ મારા મહાદેવે પીધું છે ને, એટલા માટે એ સુંદર લાગે.